તો કઈ જો લોકો છે તો બધા બેઠા છે કોને બધા બેઠા ઋષિને તો કઈ દોડે તેના પાસે મમ્મી અને બધું આવું એ તો એને ભેગું કરવાનું છે તમે એમ કરવા ચિંતા કરો છો તો જો હાલ તો ભલે આવું કરી નાખ્યું છે પણ શું કરવાનું છે એ તો કઈ એના હાથમાં છે કારણ કે વેરવું અને ભેગું કરવું બધું એના હાથમાં છે. જો એ તો વરસાદ ચાલુ થઈ ગયો છે કઈ જબરજસ્ત પડતો હોય એવું લાગી રહ્યું છે તમને કેમેરામાં પણ કઈ દેખાઈ રહ્યું છે. આ સાઈડ તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદનો તો જબ્બરકામાં તો પલળવાનું તો જબ્બરકામાં જો રોવું છે પલળવા માટે રોવું છે એમ શેમ કીએ છે. હા હજી સારું છે એમ શેમ કીએ છે કઈ તો હજી સારું છે મીટરમાં હાલ જવું હોય ને તો હું એમ કહું હાલ આજે આપણો વારો બીજો વારો આવ્યો પણ વારો તો સર જબર આવ્યો તો મમ્મી આ હરકવું તો જો હોય છે એટલું વધી ગયું છે. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો ગાઈઝ આપણે તો બ્રશ કરી દીધું છે ખાલી ફક્ત ચા પીવાનું બાકી છે. તો ગાય અને બેહો ધોવાઈ જાય છે ફક્ત છેલ્લી ગાય ધોવાઈ રહી છે. તો જો આ સાઈડ તો ગાઈઝ આ વાળો તો એકદમ ખાલી ખમ થઈ ગયો છે અને આવું સાફ કરવો પડશે અત્યારે. તો જો આખો કાંઈ પાણી તો કશું નહીં અંદર. જો કાલનું એવું પડે છે સવારનું એ વહેલા એક મોર આવી ગયો છે કાંઈ જો ઘર ઉપર જતો રહે મને જોઈએ જો એ દોણા ખાવા માટે આવ્યો છું ઓના ઉપર. તો જો મોર તો કાંઈ ઉપર જતો રહ્યો છે. મમ્મીને શું કરે છે આપણે પહેલાં કાંઈ કરી દઈએ બધાને અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો ચલો પહેલાં આપણે અત્યારે સવારમાં બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ ગાય સંગીતા બેસી ગયા છે પપ્પા બેસી ગયા. તો જો આ સાઈડ પપ્પા બેસી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાય જો પપ્પા બેસી ગયા છે અને આ સાઈડ સંગીતા બાપી ચૂલો હળગાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો એક સાઈડ ચૂલો હળગાવે છે અને એક સાઈડ પપ્પા બેસી ગયા છે. આ સાઈડ તેજલ ભાભી ગાય ધોઈ વહેલા ગાય બાય ધોઈ અને આવી ગયો છે. ગુડ મોર્નિંગ. વરસાદ ચેવો આવ્યો રાત્રે વીજળી જતી હતી. ચલો તેજલ ભાભી તો ગાય ધોઈને આવી ગયો છે. આ સાઈડ તો જો સૃષ્ટિ તો વહેલા ગાય એકોડામાં બેસી છે ફોન લઈને. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. કારણ કે સ્કૂલમાં તો આજે જવાનું નહીં કઈ સ્કૂલમાં કાંઈ નહીં જવાનું કારણ કે શિક્ષણ મંત્રીના પરિપત્ર મુજબ એવું લેટર આવી ગયું છે કે 31 તારીખે ભારે વરસાદના કારણે તમામ સ્કૂલોમાં રજા છે. એટલા માટે છે ને સૃષ્ટિઓને આજે સ્કૂલમાં જવાનું નહીં. એટલે આજે બધી શાળાઓ મોટાભાગની નહીં ગાય ટોટલી શાળાઓ બધી બંધ જ છે. એટલે સૃષ્ટિઓની શાળામાં જવાનું નહીં. જો આ સાઈડ મમ્મી આવું ચા મૂકવા માટેની બધી તૈયારીઓ કરી રહી છે. તો જો એક સાઈડ મેસી ઊંઘી રહી છે ઘસઘસાટ કારણ કે મેસી ઉઠી નહીં. જો તો કઈ મોજ છે મેસી. અને આ સાઈડ મમ્મી જો ચા બા મૂકી રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મમ્મી તો કઈ ચા મૂકી રહી છે. જો અને મમ્મી ગાય બાય ધોઈને બધું કોમ પતાવીને અને હું ચા મૂકો છું. ચા બા મૂકીને ત્યાં આપ્યા પછી પીઓ બરોબર કે. તો ચલો મમ્મી ગાય ચા બા મૂકો છે. ચા બા મૂકો એટલે ચા બા પીએ. હા બોલો લીધો હું આવું ફટલે હાલ. હા જલ્દી દૂધ ભરાઈને તરત કાલ તો હોવાથી લાઈન છે એટલી હતી. ફટફટ ભરાઈને આવી જાય હા સારે આવી જાય પછી બધા મહેમાન હશે એમ. બધા લોકો તો ગાય ચલો દૂધ ભરાવાનું કામ ફટોફટ આપણે આજે પતાવવું પડશે કારણ કે ફટોફટ ચાલ લઈને અને બધા મહેમાન અત્યારે આવશે એટલા માટે. તો ચલો પપ્પા આવી ગયા છે ફોન ચાર્જિંગમાં ભરાવવા માટે. ચલો ફોન પણ ચાર્જિંગમાં ભરી દઈશું પપ્પા આપણે દૂધ ભરાવવા માટે નીકળશું. તો ગાઈ જો ખેતરમાં જવા માટે નીકળી ગયા છીએ આપણે ફટોફટ. તો મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી 3 જણો ગાઈ ચાલ લેવા માટે જતો રહેશે. પણ તમને બતાવું કે રાત્રે કેટલો વરસાદ પડે જુઓ. તો ગાઈ રાત્રે આટલો બધો વરસાદ પડી ગયો છે. એ તો ખાબોચો મોટો પડી ગયો છે. ખાડા પડી ગયા છે ગાઈ જુઓ. ટાયરે ડૂબી જાય એટલે જુઓ. તો ગાઈ પાણી વધારે પડી ગયું છે રાત્રે બહુ સારો એવો વરસાદ આવી ગયો. તો આપણે ખેતરમાં જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં બધા પાણી ભરાઈ ગયું છે. જો અહીંયા પણ ખાબોચું ભરાઈ ગયું છે. આ ખાબોચું ભરાઈ ગયું છે ગાઈ જુઓ. એટલો બધો ખાબોચો ભરાઈ ગયો છે ને તો છે ને જો કંઈ પાટલા ગોએ અરે દેખાતી નહીં ગાઈ પણ મોટી ગો છે. ચલો
આપણે તો ખેતરમાં જવા માટે નીકળ્યા છીએ તો ફટોફટ ખેતરમાં પહોંચી જઈએ પણ પહેલાં ખાબોચો ઓળંગતું જવું પડશે કારણ કે બધો ભરાઈ ગયો છે એટલા માટે. ચલો તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ એકો લઈ આ સાઈડ બળધ્યાન તો છૂટો મૂકી દીધો છે ચરવા માટે કારણ કે આપણે ફૂંટો લાયા નહીં આજે ઘેરથી એટલા માટે. અને તાજો વરસાદ પડે ને એટલે લસકા બાજરી તાજી છે વળી જો હશે મમ્મી આ લસકા બાજરી છે ને જો ગાય છે વળી એવું તાજી તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. આ સાઈડ તો 3 જણો ધૂમધામથી સાર વાઢે મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી 3 જણો સાર વાઢવાનું ચાલુ કરી દીધું છે. જુઓ આ સાઈડ તો મમ્મીને તો પોટલો બધો નહીં મમ્મી આજ તો વહેલા વઢે છે કું તો ગાય 4 બાર વઢે છે. જુઓ મમ્મી એક બાજુ મમ્મી બધો છે એક સાઈડ જુઓ તો તેજલ ભાભી ચાર વાઢી રહ્યો છે. આ સાઈડ સંગીતા ભાભી એ બધી રહ્યો છે. જુઓ બંધાઈ ગયું જો હવે ગાય પોટલું બંધાઈ ગયું. પછી આ સાઈડે મમ્મી પોટલું બંધાશે આ સાઈડ બીજો 2 બંધાઈ ગયો છે. અને આ સાઈડ ઓનલી ફોર વાઢવાનું જ કોમ લાગે છે. ઓનલી ફોર વાઢવાનું જ કોમ છે. આ થોડી એક દૂધી નળસ ના કે એકો છે એક વકણ આવી જાય કમ્પ્લીટ આટલા જ 8 વાગે કોઈ વધારે વાગે નહીં બરોબર છે ને. હજી તો વાળંદ આવ્યો નહીં વાળો ઉતારવાનો હજી નહીં આવ્યો એ તો એટલી કાલ તો ઘેર પોકી દો બધા મહેમાન આવશે એટલી કાલ તો પોકી દો આપણે. હવે તો સાર વઢાઈ દઈએ એટલે જાણે પતી ગયું. એવું હોય તો ના હોય તો દાળ લાવવાની વાત સાચી છે. ના હોય તો તે આવતા છે ને પછી ઝારે વાટતો આવો એક મૂકી દો ઉપાડવા આવી નહીં વાટવી અત્યારે આજે અત્યારે હા આજે હું હજુ વાટશું અત્યારે ના વાટશું લોકો તો પટી જશે. તો કઈ આજ તો હુવાળો છે એટલે બધો મહેમાન આવશે લોકો 4 બધો મહેમાન આવશે આજે જેમને નહોતો બોલાયો અમુક ઇમરજન્સી હોય એટલે ના બોલાયો હોય અમુક બોલાયો હોય ના બોલાયો હોય બધો આજે આવશે નહીં મમ્મી એવું જ હોય કે મમ્મી ઇમરજન્સી જેવું હોય એટલે ના બોલાવો નહીં કે બધા પેલા દાડો આવું એટલે ખોટો ઘડી મહેમાનોને બોલાવો. તો ચલો મમ્મીને વચ્ચે એવું પોટલો અને આપણે ફટોફટ ઉપાડીને અને એક કામ જવા લેશું એટલે ફટોફટ ગાઈ એક કોઈ પેક થઈ જાય ફટોફટ ઘેર નીકળવાનો ટાઈમ થઈ જાય. બધે તો સતો લસકા બાજરી પહાણા બાજુ ખેતરમાં ત્યાં કશું નહોતું હાલ તો લીલું સમ થઈ ગયું છે જુઓ કારણ કે આ તો બધી વરસાદના લીધે એવું થઈ ગયું. ઉપડાવું તો ચલો સંગીતા ભાભીને પોટલું ઉપડાવીએ પછી આપણે ઉપાડીને જઈએ. ચલો તો ગાઈઝ આપણે 4 દિવસથી લાઇટનો વેઇટ કરતા હતા તો આજે નહીં કાલે ગાઈઝ લાઇટ આવી જઈ હતી ઓલરેડી લાઇટ આવી જઈ હતી. આપણે તમને કહેવાનું રહી ગયું હતું નવી ડીપી લાઈન અને લગાવી દીધી હતી ગાઈઝ તો લાઇટ તો જઈ નથી પણ અત્યારે જઈશ તો ફૂલ લાઇટ આવશે ને એટલે જઈશે ગાઈઝ. તો આપણે આવી ગયા છીએ ઘેર કૂવા ઉપર જતા ગાઈઝ અને આ સાઈડ તેજલ ભાભી બેસી ગયો છે અત્યારે રોટલા બનાવવા માટે. તો આ સાઈડ તો ગાઈઝ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એક બાજુ મહેમાન ચાલુ થઈ ગયો છે અને એક બાજુ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જુઓ તો ગાઈઝ જો એક બાજુ તેજલ ભાભી બેસી ગયો છે અત્યારે રોટલા બનાવવા માટે. જો તો આ સાઈડ તો બાજરીના રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું નહીં પેલી સાઈડ મૂકી દાળ મૂકી તો ગાઈઝ એક બાજુ દાળ મૂકી છે એક બાજુ રોટલા ચાલુ છે. મમ્મી કહેતું તને ત્યો કણ તો ગાઈઝ મમ્મી તો ત્યાં જઈશે બધા મહેમાનો આવશે ત્યાં એ કણ મમ્મી જતી રહી. તેજલ ભાભી રોટલા બનાવવા માટે બેસી ગયો. જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે ગાઈઝ કપડો ધોવા માટે. તો એક સાઈડ કપડો ધોવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે હંગાથી જો આ સાઈડ કપડો ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સંગીતા ભાભી ગાઈઝ બધો કપડો લઈ હા લાઇટ હજી નહીં આવી ફૂલ લાઇટ આવશે પણ શીખે શાણ આવે પોણી જ કાઢવાનું તું લાઇટ આવે એટલી જ વાત જોઈ રહ્યો આવવાનું તરત કાઢી દઉં પણ આશેલા વાગે આવે. તો ચલો સંગીતા ભાભી તો કપડો ધોવું છું આપણે લાઇટનો વેઇટ કરીએ થોડી વાર લાઇટ આવે એટલે પટલાઈને સીધા ગઈ જતા રહીએ પોણી કાઢવા માટે. ચલો લાઇટ તો આવી નહીં હાલતું તો કઈ જો લોકો છે તો બધા બેઠા છે બેઠા છે આ સાઈડ આવી ગયા છે ઋષિને બધા એના પાસે અને બધું આવું લાવ તો કઈ ચલો આપણે ચા આપવા માટે જઈએ. ઓરીભાઈ આવો ઓરીભાઈ આવો તો કઈ જો પુને તો એડ્યા છે કઈ લોકો ચાર પતે ચા પાણી કરી કઈ પુને તો એડ્યા છે જો સાઈડ પુને સાઈડ બેઠો જો સાઈડ કઈ થઈને બધો બેઠો
તો કઈ જો પૂરી ફેની તો હેડે છે તો બધા સુપોની આગળ જા પૂરી ફેની જઈ રહ્યો છે પૂરી ફેન ભાઈ બધો આવ્યો છે કઈ જો કરવાની તૈયારી કરે છે કઈ જો ચા પાણી કરી દીધું છે તો કઈ જો આ સાઈડ તો ભાઈને હેઠતા હેઠતા પહેલાં આવીએ પૂર્વજ છે ત્યાં દર્શન કરી લઈશું કઈ જવું હા ઓહ શું કામ છે તો ગાઈસ જો આપણે તો અત્યારે નહીં ધોઈ એકદમ ગાઈસ ફ્રેશ થઈ ગયા છીએ હવે બધા તો બેઠા છે તો આપણે બેસવા માટે જઈએ છીએ કારણ કે એ મહેમાન આવ્યા હતા ગાઈસ એટલા માટે આપણે ચા પાણી કરાવતા હતા અને ફૂને ફઈને ગાઈસ ઘણો બધો મહેમાન આવી ગયો હતો લગભગ 20-25 જણા અચાનક આ તો કોઈ નક્કી ના કહેવું કેવું આજ તો સંગીતા ભાભી મમ્મી પપ્પાને આવશે કે એ કહી દઉં એ આવશે થોડી વારની અંદર એટલે છે ને એ મહેમાન તો ચા પણ ચાલુ રહે અને અમુક એવું હોય કે તેઓ પોણી ચા ના પીતા હોય તો એ આવીને ગાઈસ પીવું એટલા માટે તો આપણે કહી દઉં ત્યાં જઈ રહ્યા છીએ બધા અમારું આખું કુટુંબ ત્યાં બેઠું છે પપ્પા તો ગાઈસ ઓલરેડી સવારથી ત્યાં જ છે બા અને પપ્પા અને મમ્મી 3 જણો તો ઓલરેડી પણ આપણે એવું ત્યાં જઈ રહ્યા છીએ ગાઈસ બેસવા માટે તો ચલો તો ગાઈસ ત્યાં બેસવા માટે જઈએ છીએ પછી ઘેર આવીએ એ રોટલા બોટલા બની ગયા છે શાક બાક બનાવીએ છીએ તો પણ પોકાળવું પડશે એટલા માટે તો ચલો આપણે જઈએ છીએ ગાઈસ ત્યાં બધા બેઠા છે આખું કુટુંબ બેઠું ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો ગાઈસ જો આ સાઈડ તો આજ તો રેલી તો હારા સોયડા બધે છે કારણ કે આજ તો ગરમી એ વધારે છે ગાઈસ ફૂલ ગરમી છે આજ તો જોવા એવું કર્યું છે મસ્ત વાતાવરણ હા ગરમી છે એ બંધ હોય એટલું છે ખાલી પેલી સાઈડ ના એટલી વાર રાખજો ના આ તો કદાચ થોડી જતો રહે કોઈ નક્કી ના કહેવાય એટલે સરસી એમ તો વાંધો નહીં આવે સરવાનું છે કે એટલે સરસી તો કઈ ચલો દોર તો બધો સરવા માટે એક વાર બધો બીજો ચોપ બધો ફાયદો પછી એવું લાગે છે જોવા ખરા કેવું લાગે છે વાતાવરણ તો જુઓ તો કઈ વાતાવરણ તો જુઓ કેવું લાગી રહ્યું છે તો ખાવા માટે બેસી ગયા છીએ હવે મહેમાન થોડો ઓછો થયો એવું લાગે છે એટલે આપણે આવીએ છીએ સીધા ગઈ ખાવા માટે આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ મમ્મીને તો ગઈ છે ને મમ્મી તો ત્યાં જ છે હજી લગભગ ખાવાય નહીં આવી તો ચલો આપણે ખાવા માટે બેઠા છીએ હવે ખાઈ લઈએ ગાઈ 1 વાગી ગયો છે એટલે તો ગાઈ જો ચારેકોર વરસાદ ગાજી રહ્યો છે ચારેકોર મોરલા બોલી રહ્યા છે અને ચારેકોર બહુ સુંદર મજાનો વરસાદ અંધાર્યો છે ગાઈ જો તમને બતાવું ખાલી નજારો તો એ પહેલાં જોઈ લે ચારેકોરનો ગાઈ નજારો જોવે આજે તો એવું લાગી રહ્યું છે કે ફાઇનલ 101% વરસાદ આવશે એનું કારણ છે ગાઈ કે સરકારી શાળાઓમાં આજે જાહેર રજાઓ હતી એટલે એટલા માટે એલર્ટ કરી દઉં તો જો મમ્મી લાવી છે કંઈક નવી વસ્તુ ગાઈ તો નવી વસ્તુ મમ્મી એવી લાવી છે કે થોડા ટાઈમ પછી આપણે શાકભાજી કરીને એટલે શાકભાજી એટલે ગાઈ શાક બનાવવાના ઉપયોગમાં આવે બચ્ચું છે કે એક જ ડોકો એક જ દોણો લઈને આવી તુરિયાનો બીજા છે ના દૂધી આ તુરિયું આ વાલોડિયા એવું બધું ચાલશે પણ આ તુરિયું ગમે જ કેનું ગાળો એટલે પેલા તુરિયું વાબન કરો તુરિયું આટલા બધા ના વવાય નજીક વાકું થોડું ઊંડું ગાળજે એટલે નેવાય પડું ના કે નીકળી જાય પાછું વ્યવસ્થિત જગ્યાએ એવો મસ્ત વાવો અને પછી હરખું થાય ને એટલે પતરા ઉપર ચડાવી દેવાનું તો કઈ આપણો વિચાર એવો છે કોઈ મસ્ત તુરિયું થાય ને તો પતરા ઉપર ચડાવી દઈએ તો ઉનાળાની છે ને પતરા ઉપર ઠંડક રહે અને તુરિયું પણ ગાય પતરા ઉપર હારો બેસે છે કારણ કે પોર દૂધી વાય છે ને પોર પરાળ 2 વાર પહેલાં બહુ જબ્બર દૂધી આવતી ને મમ્મી કઈ તો આ વખત તુરિયું વાવે છે મમ્મી તો જો તુરિયાનું બીજ લાવી છે ચોકથી કોકને આલ્યું છે ગાય એક જ બીજ આલ્યું છે હવે થઈ જાય ને તો સૌથી સારું ભગવાન માતાજી થઈ જાય થઈ જ વળી અમે શાક બાક ખાઈએ અને વધારે થાય તો તને ખવડાવજો જો મમ્મી મસ્ત ગઈ તૈયારીઓ કરે છે મસ્ત ગોડ બોડ સરસ કરીને અને ખુલ્લી મમ્મી છેલ્લા દિવસે એવું કરતું રહ્યું 2-3 તો હરખી રીતના વાવજો બસ એટલું આવું વાઈ દે તો ગાઈસ મમ્મી તો તુરિયું વાવે છે તો ચલો તુરિયું વાઈ દઈએ અને વરસાદ તો વધારે અંધાર્યો છે ગાઈસ કારણ કે એવું લાગી રહ્યું છે જો ફરતી તો ને જો મમ્મી ફટોફટ સાર વાટવાની તૈયારીઓ કરો બરાબર નકર તે પછી સાર વાટવાના ટાઈમે દોવાના ટાઈમે સાર વાટવા જાવ ને એ મેળ નહીં આવે એના કરતાં નીકળી જાય તો હાલ સારું છે બરાબર વાલોડિયા તો જવાબ વાઈ દે બરાબર વાલોડિયા નહીં થયું એટલે ખબર પડશે ગાઈ તો દાળેમાં આવતો થઈ ગયા છે તો ગાઈ જો 3:30 વાગી ગયા છે અને અહીંયા તો તેજલ ભાભીએ તો ચા બા મૂકી દીધું છે ગાઈસ કારણ કે
આજ તો ખાવામાં થોડું એવું હતું, એવું નહોતું પણ મહેમાન ગાઈ જાવ એટલે આપણે ના ખાવા બે શું કેવું, મહેમાન આવું લોકાચાર અને આપણે ખાવા બેસીએ તો સારું ના લાગે, એટલે છે ને બધો ત્યો જ હતો. એટલે તો આ તેજલ ભાભીએ ઘેર આવી ગયો છે, હવે મમ્મીએ ઘેર આવી જશે, સંગીતા ભાભી બધો ગાઈ ઘેર આવી ગયો. હા સમજો તો સવારેથી એટલો પણ તો એક ઓટો તો મારે તો. હાજી એટલે તો કીધું કે જો તો મૂળ હાથ જો તો નતો જોયો એ જ જોવાનું છે. તો કાંઈ ચલો ચા બા મૂક્યો છે, થોડી વાર રહી ચા બા પીએ, લાઇટ પાછી આવી જઈ છે, થોડો પંખાનો વાયરો ખાઈ લઈએ. તો જો આ સાઈડ તો કાંઈ જો આ સાઈડ તો મમ્મીને તો આવી ગયો છું ને મમ્મી આવી ગયો કે આવી ગયો તો 4 વાટી દીધી બાકી છે, 4 વાટી કાઢી નમો મે આવા છે એ આવે છે નહીં. અખબારોનો મહેમાન આવતો હતો તે મમ્મીને કાંઈ ત્યો હતો, હવે ઘેર આવ્યો છું નહીં. હવે ચા બા મૂક્યો છે, ચા બા પીએ. તો કાંઈ મમ્મી તો આવી ને હું ઊંઘી છે તારની અખબારોની, થાક લાગી ગયો ઓમથી ઓમ નહીં. તો ચલો મમ્મી તો ઊંઘી છે ગાઈ, હવે ચા બા મૂક્યો છે, ચા બા પીએ, ચાનો રોટલો નહીં, કારણ કે બપોરે ખાવામાં થોડું ઓછું છે હટી ગયું ગાઈ, મહેમાન આવ એટલે. હા ચાંદ રોટલો ખાઈ લે, અમે તો ધરે ખાધું. મોર આવી ગયો તમે તો મોર બોલ્યો તો કહેતા હોય છે સાસે 2 પાલ્યો ભરેલી હતી આટલી બધી. એવું ટેવક મોર બોલે છે, અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, અને પૂરી ફેનો ફોન આવ્યો તો શું કહેતો હતો ઓય તો ખતરનાક મી આવ્યો એમ, તાણ જબ્બર મી આવી ગઈ. કાલે નતો આવ્યો, હા એક આજે યોન વારો આવી ગયો, પણ આપણો આજે વારો છે, આજે આપણો વારો બીજો વારો આવ્યો, પણ વારો તો છે જબર આવ્યો. તો મમ્મી આ હરકવું તો જો હોય શેવડું વધી ગયું છે, હું તો જોઉં છું ને યાર. તો કોઈ પડી તો કઈ સૃષ્ટિ તો જોએ આ દિવસે પડીકો લઈને ચાબા મૂક્યો છે. ચલો ચાબા પીએ ગાઈ ને થોડો છોટા આજે કેટલો પડીકો લાગ્યો. અને મમ્મી છોટા છે ચાલ થઈ ગયા થોડા લે ચા પીવા તૈયાર થઈ ગયો ચા લે. તો ગાઈ જો વરસાદ ચાલુ થયો તો આ સાઈડ તો પપ્પા એવા આવી ગયા છે ઘેર, કારણ કે ગાઈ વરસાદ ચાલુ થયો તો ખાટલા બાટલા અંદર લેતા પડો. તો પપ્પા ગાઈ આવી ગયા જો ફરતા, કારણ કે થોડો વરસાદ ચાલુ થાય એટલે બધા આવું ઘર હોભરે એટલે ઘેર આવી ગયા ને મમ્મી. જો આ સાઈડ તો ગાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, જો થોડા રીમઝીમ છોટા ચાલુ થઈ ગયા છે, પણ ગાઈ છોટા મોટા આવે છે, અંધારો છે એ પ્રમાણે વરસાદ વધારે આવશે, થોડી વાર લાગશે. તો ચલો ચા થઈ ગયો તો તૈયાર, પીવો તો ચા. તો ચલો ગાઈ ચા બા તૈયાર થઈ ગયો છે, ચા બા પીએ આપણે. તેજલ ભાભી ચા પીવા માટે બેસી ગયો છે, આપણે ગાઈ જવું ચા પીવા માટે બેસીએ છે. તો ચાને પીવો તાણ પછી તો ગાઈ પપ્પા. તો ફાઇનલી ગાઈ જે મેં અંધાર્યો હતો ને, આપણે કહેતા હતા કે જબરજસ્ત અંધાર્યો છે, તો ગાઈ એનો મેં વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈ. તો જો તમને બતાવો આપણે, જો બતાવીએ ગાઈ તમને, તો જો અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈ, જબરજસ્ત પડતો હોય એવું લાગી રહ્યું છે તમને, કેમેરામાં પણ ગાઈ દેખાઈ રહ્યો છે. આ સાઈડ તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈ, જો આ સાઈડ તો જો ચાલુ લાગે છે ને, નેવો તો માપ ન પડી ગયો છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈ. જો આ સાઈડ તો પપ્પાને તો આવીને બેસી ગયા છે, જો પપ્પાને ચા બા પીને બેસી ગયા છે, અને મેસીને તો પલળવા માટે જતો રહે તો આ વરસાદનો તો જબ્બર ગમે તો પલળવાનું તો જબ્બર ગમે. જો રોવું છે પલળવા માટે રોવું છું, લોકો પલળતા હોય તો રોવું, અરે પલળવા માટે રોવું છું. તો ગાઈ જો તો વરસાદ ચાલુ થઈ ગયો તો જોયે ચાલુ ગાઈ પાણી, અને મમ્મી જતી રહી છે ત્યાં હરખું કરવા માટે જો, કારણ કે સાપરામાં ગાઈ પાણી પી જાય ને એટલા માટે મમ્મી ત્યાં હરખું કરે છે. જો એક બાજુ હરખું કરવાનું કામ ચાલુ છે, અને એક બાજુ વરસાદ નહીં એનું કામ ચાલુ કરી દીધું છે. બહુ જો ગાઈ કેવું વરસી રહ્યું જો. તો ગાઈ જો વરસાદ ચાલુ છે ને, આ સાઈડ તો સૃષ્ટિને તો એકોળામાં બેસીને વરસાદ જોઈ રહ્યો જો. બધા તો ઘરમાં પહેરી ગયો હોય, પણ સૃષ્ટિ તો ગાઈ એકોળામાં બેસીને વરસાદ જોઈ રહ્યો. જો ત્રિશવી જોવા માટે આવી છે, અને સંગીતા ભાભીએ બહાર આવી ગયો જો. અને સારું છે હજી સારું છે એમ કહીએ છે ગાઈ, એ એમ શેમ કહીએ છે, હા હજી સારું છે એમ શેમ કહીએ છે ગાઈ, તો હજી સારું છે મીટરમાં. હાલ જવું હોય ને તો હું એમ કહું હાલ જવું હોય તો જતી રહે, પણ હોજે 7 વાગે ગમે તો એ પાતાળ ખોલીને આવી જજે ના કે હાલ રહે. અરે કોણ બતાવ આ તો આમ તો સારું કહેવાય. ઓથળા ઉપર હું બેઠો એટલે અરે આ ખુશ થઈ ગયો તીસલો હા શું ખુશ થઈ ગયો ભાઈ બેહવા માટે. તો કઈ ચલો ઓ એકાદ મમ્મી તો કેટલા નાખો બચ્ચે મને લાગતું નહીં સાપરામ તો પાણી જઈએ
તો કઈ ઢોરે પલળી રહ્યો છે, વરસાદે આવી રહ્યો છે. તો ચલો વરસાદ દાબા લઈએ, કારણ કે વરસાદનું તો કઈ ચારનો આપણે વેટ કરી રહ્યા છીએ. અને ચોકન વરસાદ પડ્યો જબ્બર, અને ચોકન હાલ ચાલુ છે કઈ કાલના બ્લોગની અંદર, એટલે કે આજના બ્લોગની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. તો કઈ જો 5:30 ઉપર થઈ ગયા છે, એટલે કે 6 વાગવામાં હજી થોડી વાર છે. અને આપણે તો થોડી વાર ઊંઘ્યા હતા, તો કઈ ઊંઘીને આપણે તો ઉઠી ગયા છીએ. અને આ સાઈડ તો જો બરોબરનું તડકો કાઢે છે, કઈ જાય વાદળો તો ફાળી નાખે ને એવો દેખાઈ રહ્યો છે. તડકો બરોબરનું કાઢે છે. અને આ સાઈડ તો મમ્મી આવી છે ભેંસ દોવા માટે ને. મમ્મી બરોબરનો તડકો નહીં કાઢે, જબ્બર ખતરનાક તડકો છે લાગે છે. વરસાદ આવ્યા પછી આવો તડકો કાઢી દેતો હોય ને. હા 5 વાગે હોય એવો ને વરસાદ આવ્યા પછી આવો તડકો કાઢે ને એટલે મજા આવે નહીં. એ તો એને ભેગું કરવાનું છે, તમે શું કરવા ચિંતા કરો છો? તો જો હાલ તો ભલે આવું કરી નાખ્યું છે, પણ શું કરવાનું છે એ તો કઈ એના હાથમાં છે. કારણ કે વેરવું અને ભેગું કરવું એ બધું એના હાથમાં છે. કહેવાય છે ને કુદરત આગળ કોઈ ચાલ્યું નહીં અને ચાલવાનું નહીં. આ વાત 100% સાચી છે. તો આપણે સવારે બળદ બાંધવા માટે ગયા હતા, તો ત્યાં આપણે પાછા રિટર્ન બળદ લેવા માટે જઈ રહ્યા છીએ. કારણ કે 6 વાગી ગયા છે, એટલે જઈ અને બળદ આપણે ઘેર લેતા આવીએ, પાણી પહીને નહીં ઘેર બાંધી દઈએ. તો ચલો ફટોફટ મમ્મી ભેંસ દોવો, તેજલ બાપની બધો ગાય દોવો, એટલે કે આપણે બળદને લેતા આવીએ કરીશ. તો ગાય જુઓ આ સાઈડ તો ગાયો ભેંસો દોવાઈ જશે. લાસ્ટ ગાય દોવાની ચાલુ છે. જુઓ તો આ સાઈડ તેજલ બાપી ગાય દોવે છે, અને મમ્મી ગાયના પહાણ ઊભો રહે ને. મમ્મી શાંતિથી ઊભો રહે તે દોઈને ખોંડ બાણ મૂકી દીધું બધાને. તો ગાય ખોંડ બાણ મૂકી દીધું છે, ગાયો બાયો બધું દોવાઈ ગયું છે. અને દાળો તો તે જુઓ નહીં એકદમ એ વાતાવરણ તો જો એ મમ્મીને ગાય બતાવીએ આપણે ફોનમાં શું વાતાવરણ દેખાય છે, વાદળો શું દેખાય જો આ સાઈડ જોઈએ શું દેખાય. લેડો તને તો વહી ગયો હેડો જો તેજલ બાપી ડોલ લઈને હેડે. તો ચલો આ સાઈડ તો આવું ગાય છે બધું ઢોરવાનું ચાર નાખવાની તૈયારી ચાલુ થયું થોડી વાર, અને રોધવાનું ખાવાનું બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ જશે. જો તેજલ ભાભી દૂધ લઈને આવી ગયો છે, તો દૂધ બહેણીમાં વેચી. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે. અત્યારે બાજરીના રોટલા થઈ છે કે ગવાના? બરોબર. તો ગાઈસ બાજરીના રોટલા કરવાના છે, તો તેજલ ભાભી લોટ લઈને બેસી ગયો છે બાજરીના રોટલા કરવા માટે. તો બાજરીમાં તો શું રોટલો બનાવવાનો અને તવીમાં નાખવાનું, ગવાનું હોય તો તૈયાર કરીને આવવાનું હોય. બાજરીના તો ફટ લઈને બની જાય. એવું કેવું 4-5 બનાવે એટલે ઘણા થઈ ગયા. કેવું જે બનાવો એ બનાવો. તો ચલો હવે આપણે થોડી વાર જુઓ આ સાઈડ તો જો મેસીને તો ગઈ રમવું. તો આ સાઈડ સૃષ્ટિ તો એકોળામાં બેસી છે, અને મેસ્યું અને ત્રીસી 2 પ્રકાર રમું જુઓ. અંબર ગાજે બોલતી હા. તો કઈ જો મમ્મી તો બેસી છે, રીંગણનું શાક બનાવતા. રીંગણનું શાક બનાવશું, સાસ વેડી કઢી જેવું મસ્ત બનાવજો. મસ્ત મજા આવે ને એવું ખટ્ટું મીઠું રાખજો. કારણ કે છે ને કઢી ખાઈએ ને આપણે કોઈ પણ કઢી ખાઈએ ને ખાટી હોય ને તો ખાવાની બહુ મજા આવે. ના મજા આવે? તો ચલો મમ્મી તો કહી જાઉં કઢી બનાવશે, રીંગણની કઢી અને બાજરીના રોટલા મસ્ત કાંઈ દેશી, બહુ ખાવાની મજા આવી જાય. બપોર હોય ને તો ઓર મજા આવે ને મમ્મી. ઉનાળામાં હોય ને ગાઈ અને લેબડાના છોયા બેઠા આવીએ, અને રીંગણની કઢી અને બાજરીના રોટલા અને ઠંડી છાશ. પણ અત્યારે ઠંડી છાશ નહીં, દૂધ નહીં મમ્મી કહે. તો ચલો ગાઈસ હવે શાક મળાય છે, તો શાક થોડી વાર બની જશે અને રોટલા પણ હવે બનવાના ચાલુ થઈ જશે. ચલો આપણે તો ખાવાનું બાકી છે, તો આપણે તો ખાઈએ છીએ ગાઈસ, કારણ કે હમણાં જ ખાધું હતું ને એટલા માટે. તો આ સાઈડ તો જો તેજલ ભાભી તો ગાઈસ ઊંઘ્યો છે, પ્રકાશનો ફોન આવ્યો છે, અને પેલી સાઈડ મેશવીએ ઊંઘી છે, આ સાઈડ સૃષ્ટિએ ઊંઘી છે. અને સૃષ્ટિએ તો ગાઈસ કાલે પણ રજા છે, એટલે તમામ વિદ્યાર્થીઓને પાછી કાલે છે ને એક નહીં ગાઈસ ભૂલ થઈ ગઈ, 1/8/2026 રોજ શનિવારની કાલે પણ રજા છે. તો બધા વિદ્યાર્થીઓને હાલ તો ગાઈસ શિક્ષણ કાર્ય બંધ પડ્યું છે, કારણ કે વરસાદના કારણે. તો આપણે આવું થોડું એક ખાઈ લઈએ ગાઈસ, અને પપ્પા તો હાલત તેઓ બેસવા માટે છે, બધા બેઠા છે ગાઈસ. હું એક ફટોફટ થોડું એક ખાઈ અને ફટોફટ આપણે પણ ગાઈસ તેઓ કુટુંબની લાઈનમાં બેસવા માટે જઈએ. તો ચલો ખાઈ પી અને પછી બેસવા માટે જઈએ છીએ. તો આપણો વ્લોગ આટલા ગાઈસ પતાવી દઈએ છીએ, સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.